પેટ્રોલ લાવવાનું ભૂલી ગયો હતો તો આપણે આપણા બાઇકમાંથી પેટ્રોલ કાઢવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો આપણે એમાંથી કાઢીને પછી પંપમાં પેટ્રોલ રેડીશું. સવારે ગયા હતા પણ પેટ્રોલ લાવવાનું આપણે ભૂલી ગયા હતા. અહીંયા પેટ્રોલ નીકળવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા બોટલ ભરાય જ છે, ટીપે ટીપે સરોવર ભરાય એવું જ કામ છે. અહીંયા પેટ્રોલ નીકળી ગયું છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા પંપની ટાંકીમાં પેટ્રોલ રેડવાનું શરૂ કરી દીધું છે. તો અહીંયા આપણે પંપની ટાંકી આપણે ફૂલ કરી દઈશું, તો આપણે વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય ને એને પેટ્રોલ પતે નહીં અને શાંતિથી આપણે દવાનો સ્પ્રે થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ રેડી દીધું છે. તો પંપમાં પેટ્રોલ રેડ્યા પછી આપણે પોકી ગયા છે ખેતરમાં. તમે જોઈ શકો છો આપણે પીપલું પણ પાણીનું ભરેલું જ છે અને અહીંયા દવા અને પંપ તો દવા બનાવવાની છે. તમે જોઈ શકો છો આપણે દવા બનાવીએ છીએ. દવા આપણે અલગ બનાવવાની, ડાયરેક્ટ પીપલામાં બનાવવાની નથી, કારણ કે તે મિક્સ થાય નહીં બરાબર, એટલે આપણે અલગ બનાવીએ છીએ. દવા બનાવ્યા પછી આપણે પીપલામાં રેડવાનું શરૂ કરી દીધું. તમે જોઈ શકો છો એ પીપલામાં આપણે દવા રેડી દઈશું. તો દવાનો સ્પ્રે કરવા માટે આપણી દવા રેડી